હવે સમાચારો વિસ્તારથી। સ્માર્ટ સિટી મિશન યોજના અંતર્ગત ભારત દેશમાં નોંધનીય કામગીરી કરી શહેરનો વિકાસ કરવામાં મહત્વની કામગીરી કરનાર સુરત શહેરને 100 શહેરની યાદીમાં પસંદગી કરાઈ છે। સ્માર્ટ સિટી મિશનના બીજા તબક્કામાં પ્રથમ વર્ષના અમલીકરણ માટે 20 શહેરોની યાદી પ્રસિદ્ધ કરાશે, જેમાં સુરત શહેરનું પ્રપોઝલ તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલાવીને કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે। જે અંતર્ગત એક કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સુરતને કઈ રીતે સ્માર્ટ સિટી બનાવી શકાય અને તે માટે શહેરીજનો પાસેથી અભિપ્રાયો મેળવ્યા હતા। સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સ્ટેક હોલ્ડર્સ કન્સલ્ટન્સના ભાગરૂપે આજરોજ સાયન્સ સેન્ટરના કોન્ફરન્સ હોલમાં એક કાર્યક્રમ યોજાયો હતો। સુરત મહાનગરપાલિકાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન તથા સાંસદો, શહેરના ધારાસભ્યો અને મનપાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા શહેરના વિકાસ, તેઓના બહુમૂલ્ય સૂચનો તેમજ અભિપ્રાયો અપાયા હતા અને સાથે જ ભારતમાં 20 સ્માર્ટ સિટીમાં સુરતનો સમાવેશ થાય તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। જોકે શહેરના વિકાસ માટે સિટીઝન એન્ગેજમેન્ટના ભાગરૂપે સુરત મનપા દ્વારા વર્તમાન દૈનિક પત્રોમાં શહેરીજનો માટે અભિપ્રાયના ફોર્મ બહાર પાડવામાં આવશે, જેને ભરી નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે જમા કરાવવાના રહેશે તેમજ સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવેલ લિંક દ્વારા મેળવવામાં રહેશે। 100 સ્માર્ટ શહેર બનાવવાની યોજના લોન્ચ કરી છે। આદરણીય વડાપ્રધાનશ્રીનું એક સ્વપ્ન છે કે પ્રથમ તબક્કામાં 100 શહેરને ધીરે ધીરે આ દેશના શહેરો વધારે સ્માર્ટ શહેર તરીકે બહાર આવે, એમનો વિકાસ થાય। તે અંતર્ગત સુરત શહેરનો આ 100 શહેરની અંદર સમાવેશ થયો છે અને પ્રથમ તબક્કામાં 20 શહેરોની પસંદગી થવાની છે, ત્યારે આપણું સુરત શહેર પણ પ્રથમ 20માં પસંદ થાય તે માટેનું મહાનગરપાલિકાએ આયોજન હાથ ધર્યું છે અને આમની અંદર સમાજના દરેક વર્ગ સાથે એક પરામર્શ થાય, સ્ટેક હોલ્ડર્સ સાથે, તે રીતનું પણ આયોજન છે। તે અંતર્ગત આજે તમામ મીડિયાના મિત્રો સાથે પરામર્શનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમના સૂચનો મંગાવાયા હતા અને બધા જ સામૂહિક રીતે વિચાર કરીને એકબીજાના સૂચનો લઈને અને એનો યોજનાની અંદર સામેલ કરી અને 100 શહેરની અંદર સુરત શહેરનો પણ સમાવેશ થાય તે બાબતે મહાનગરપાલિકા આગળ વધી રહી છે। શહેરોમાં પસંદગી થયેલી છે અને આજ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સ્માર્ટ સિટી ચેલેન્જના ભાગરૂપે દેશના પ્રથમ 20 શહેરોમાં સુરત શહેરની પસંદગી થાય તે માટે અત્યારે સ્માર્ટ સિટી પ્લાનની તૈયારી સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરી દેવામાં આવેલી છે। જે સુરત સિટીનો સ્માર્ટ સિટી પ્લાન બનવાનું છે, એમાં શહેરીજનોની આશા આકાંક્ષાઓને પણ સ્થાન આપવાનું રહે છે અને શહેરની જે સમસ્યાઓ છે એને પણ એમાં આવરી લેવામાં આવશે અને એકંદર જે સ્માર્ટ સોલ્યુશન છે એની સાથે સુરત શહેરને આગામી 15 વર્ષ માટે સંપૂર્ણ રીતે તૈયાર કરીને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે અત્યારે શરૂઆત કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી અંતર્ગત મુખ્યત્વે શહેરના દરેક નાગરિકને ઉચ્ચ કક્ષાના જીવન માટે જરૂરી સસ્તા રહેણાંક મકાનો, સસ્તી અને કાર્યક્ષમ ભૌતિક, સામાજિક, વહીવટી, માળખાકીય સુવિધાઓ જેવી કે પૂરતો અને ઉત્તમ પાણી પુરવઠો, સ્વચ્છતા, 24 કલાક વીજળી પુરવઠો, સ્વચ્છ વાતાવરણ, કાર્યક્ષમ આરોગ્ય જાળવણી, સુરક્ષા, મનોરંજન, ખેલકૂદ, ઝડપી અને કાર્યક્ષમ પરિવહન વ્યવસ્થા, આ તમામ જરૂરી માહિતી સંચાર તકનીક દ્વારા સંચાલન સ્માર્ટ સિટી અંગેની વિસ્તૃત માહિતી હાલ તો વેબસાઇટ પર ઉપલબ્ધ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।